આજે પણ અમે એ વખત કમળ દોરેલા આજે દિવાલો ઉપર આજે પણ દેખાય છે. એવી વ્યવસ્થા હોતી કે અમારી જો ટીમ બનતી તો ટીમના દરેક ઘર સુધી પ્રત્યક્ષ સવાર અને સાંજના 2 રાઉન્ડ લઈને પ્રત્યેક ઘર સુધી પત્રિકા આપીને ભાજપને મત આપજો એ પ્રકારે વાત કરતા. મને ખબર છે કે અમે સિંગચણા લઈને પણ જીપમાં બેસીને જઈએ, બપોરે ક્યાંક ઊભી રાખી સિંગચણા અને ખાઈ અને પાણી પીતા. આવી રીતે પણ એ વખત કામ કરતા હતા. એક ગુંગળી તળાવ કરીને હતું, ખૂબ ગંદકી, એટલે આખા ગામનું પાણી ત્યાં આવે, એમાં લીલ ને થાય એટલે વાસ મારે, તો આજુબાજુ રહી ના શકાય. ત્યારે આનંદીબેન આવે ત્યારે કે કેવી રીતે અહીંયા લોકો આ રહી શકે છે. પણ એ વખત પણ પછી ઘણા જ એમપીઓની ને રાજ્યસભાના સાંસદોની ને બધાની ગ્રાન્ટ આવી. પોતે પણ સરકારમાં હોવાના કારણે આયોજન કર્યું. તો એ પ્રકારે આજે આનંદ સરોવર આજે પાટણનું ઘરેણું બન્યું. રાણીની વાવ પણ એ નરેન્દ્રભાઈ અને કેન્દ્રમાં અટલજીની સરકાર હતી ત્યારથી જ ખોદકામ થયું, નહીં તો 3 જ માળ ખુલ્લા હતા. અત્યારે 7 માળ ખુલ્લા છે. વર્લ્ડ હેરિટેજમાં નામ આવ્યું. યસ. અને નરેન્દ્રભાઈના કારણે આજે 100ની નોટ, એની પાછળ એ રાણીની વાવ એ છે પટોળા, એ પણ નાની નાની વસ્તુઓ જુઓ તો કેવી રીતે બને છે. એનું પહેલાં કલર થઈ જાય, એટલે દોરી બાંધી હોય એમાં કલર પણ ના જાય. જેટલો ખુલ્લો ભાગ હોય એટલામાં જ થાય. પછી જ્યાં કલર થઈ ગયો હોય ત્યાં દોરી બાંધી દે, અને જેટલો ખુલ્લો છે ત્યાં કયો કલર કરવાનો છે એમ કરે. એટલે ખૂબ એની અભ્યાસ કરવા જેવો અને જાણવા જેવું છે. એટલા માટે જ ગીત પ્રચલિત થયું કે છેલ્લાજી રે મારું હાટું પાટણ. પણ એ પટોળું તો અને બંને બાજુ સાચું હોય. અને ઘણીવાર કેવું છે કે આ જે યંગસ્ટર છે એમના મગજમાં કદાચ પોલિટિકલ લીડર્સને લઈને શું વિચારતા હશે શું નહીં. યુવાનોને હું અપીલ કરું છું કે ખૂબ તમારા માટે ખૂબ મોટું પ્લેટફોર્મ છે અને આજે સારું નેતૃત્વ છે, તો તમે લોકો પણ નવી જનરેશન પાર્ટીમાં આવો અને કામ કરો. નમસ્કાર. સ્ટુડિયો અનવેલ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જઈ રહ્યો છે, ત્યારે આજે અમે પાટણમાં છીએ. એ પાટણ કે જેને એક સમયે ચાવડા વંશથી લઈ અને સોલંકી વંશના શાસકોએ આ ધરા ઉપર શાસન કર્યું. એ પાટણ કે જેને વૈવિધ્યસભર વારસો પણ આ ગુજરાતને આપ્યો છે. જેટલું વિકાસની સાથે આ પાટણ જોડાયેલું છે એટલો અહીંયા ઇતિહાસ પણ જૂનો છે. અલગ અલગ જિલ્લામાં જઈએ છીએ ત્યારે અલગ અલગ પોલિટિકલ લીડર, અલગ અલગ સામાજિક સંસ્થાના આગેવાનોને આપણે મળીએ છીએ ને એમની સાથે ચર્ચા કરીએ છીએ. તો આજે સ્ટુડિયો અનવીલમાં આપણી સાથે મહેમાન બન્યા છે કેસી પટેલ સાહેબ, જેમને સંઘથી લઈ પાર્ટીમાં અલગ અલગ પદો ઉપર કામ કર્યું છે અને અત્યારે હુડકોના ડિરેક્ટર છે. તો વેલકમ સર આપને. પહેલાં તો પાટણમાં આપણી ખૂબ યાદગાર જર્ની છે અને આ જિલ્લામાં વિકાસની વાત કરીએ એટલે સાથે સાથે આપણે શાસકોને પણ એટલા માટે યાદ કરવા પડે, કારણ કે રાણકી વાવ છે, સહસ્ત્રલિંગ તળાવ છે, અને સિદ્ધરાજ જયસિંહને તો કોણ નથી ઓળખતું, કારણ કે પુસ્તકના પાનાઓમાં સિદ્ધરાજ જયસિંહનું નામ છે. ક્યાંથી આપણી આ પોલિટિકલ જર્નીની શરૂઆત થઈ? આમ તો અમે જ્યારે નાના હતા ત્યારે બાજુમાંથી બધા શાખામાં જતા, એટલે અમને રમવા માટેની ઈચ્છા થાય, તો અમે શિશુકાલથી સંઘના સંયોજક બન્યા. અને શિશુકાલના સંઘના સંયોજક બન્યા પછી વર્ષો સુધી સંઘમાં જુદી જુદી જવાબદારીઓ સંભાળી. ત્યાર પછી પહેલી 72ની ચૂંટણી એટલે 1972માં, એ વખત તો સંઘનું કામ પણ મર્યાદિત હતું. અમે ખૂબ નાના, એ વખત બાલ સંસોક, અને પહેલી ચૂંટણી 3 પાર્ટીઓ લડતી હતી, કોંગ્રેસ, સંસ્થા કોંગ્રેસ અને જનસંઘ. તો કરસનજી મગનજી ઠાકોર એ પાટણમાંથી ચૂંટણી લડતા હતા. તો એ વખતે અમે દીવડો, એ વખત નિશાન હતું દીપક, તો એના બિલ્લા અને એ બધું લઈને ઘરે ઘરે જતા હતા કે ભાઈ જનસંઘને મત આપજો. એટલે પહેલું 1972માં સંઘના સંયોજકના નાતે એ વખતે કામ કરેલું. ત્યાર પછી તો તરત જ 74-75માં નવનિર્માણનું આંદોલન, એ આંદોલનમાં અમે અહીંયા વીકે ભુલામાં ભણીએ એટલે કોલેજમાંથી જે રેલી નીકળે એટલે પહેલી જ રેલવે સ્ટેશન પર અમારી સ્કૂલ આવે, તો એની સાથે જોડાયો. તો આંદોલનમાં પણ એ વખત નાની ઉંમર પણ ખૂબ સક્રિય, ધારાસભ્યના રાજીનામાથી લેવાના, એના ઉપવાસ પર બેસવાનું હોય કે હડતાલ કે બંધનું એલાન હોય, આ બધામાં ખૂબ સક્રિય રહ્યા.
પછી કટોકટી દાખલ થઈ. તો કટોકટી વખતે પણ અમે લોકો રેલવેમાં જઈને મહેસાણા ધરણા કરીએ. અહીંથી જે લોકો ધરણા કરવા જતા હોય તો એ બધાને શુભેચ્છા આપવા જઈએ. અને રાત્રે નાની નાની પત્રિકાઓ વહેંચવાની હોય, ક્યાંક લખાણ લખવાના હોય કટોકટી વિરોધમાં, કે મોરારજી દેસાઈને મુક્ત કરો, અટલજીને મુક્ત કરો, કટોકટી દૂર કરો. તો એ વખતે પણ એ સ્લોગનો લખેલા આજે પણ ક્યાંક ક્યાંક જોઈએ ત્યારે યાદ આવે છે. કટોકટીમાં પણ તમે સાક્ષી બને. કટોકટીના પણ પૂરા સાક્ષી બન્યા છીએ. ત્યાર પછી કોલેજમાં આવી ગયા 76માં. પ્રી કોમર્સ હતું, અમે ઓલ્ડ એસએસસીના વિદ્યાર્થી. એટલે તરત જ પછી F5માં ચૂંટણીઓ આવી. એમ કે ભાઈ કટોકટી જતી રહી. અને કોલેજની ચૂંટણીઓ એ વખત ખૂબ જોરદાર લડાતી, રસાકસી વાળી. અરે રસાકસી એટલે એમ થાય કે ભાઈ ચૂંટણીઓ તો કોલેજની જ હોય. પહેલી જ વખત હું F5માં CRમાં ઉમેદવારી કરી, જીતી ગયા. અને એ વખત સાંસ્કૃતિક મંત્રી પહેલાં જ બન્યા. અને એ વખત તો બધા લોકો અમારા સિંધોઈ માતામાં પાર્ટીઓ આપે કે ભાઈ જીત્યા હોઈએ તો નાસ્તા પાણીને આ બધું. પણ એ વખત અમારા સંઘના પ્રચારક લાલજીભાઈ ઘરે આવ્યા કે કેસી તું એક પત્ર લખ, કે રમણભાઈ પટેલ અને ચંદ્રકાંતભાઈ શુક્લ, શ્રીલેખા ભુવન પાલડી આજે પણ મને યાદ છે, કે અમે અહીંયા એક વિદ્યાર્થીઓની મિટિંગ રાખી છે અને તમે અહીંયા આવો. તો એ વખત પછી ABVPનું કામ શરૂ કર્યું. અને ABVPનું કામ શરૂ કર્યું એટલે અહીંયા નગરના મંત્રી બન્યા. અને એ વખતે જ સુરતમાં એક બેઠક રાખી હતી. આજે મને યાદ છે કે સુરતની બેઠક એ બધા ABVPના અમારા જે પદાધિકારીઓ હતા, રાજ્યગુરુ સાહેબ, નારાયણરાવ ભંડારી, વિજયભાઈ રૂપાણી, આ બધા લોકો હતા. અને ત્યાં કાશીરામ રાણા અને એ લોકો બધા વ્યવસ્થામાં પણ હતા. તો એ વખત નક્કી થયું કે ભાઈ 1979માં વિદ્યાર્થી પરિષદનું અધિવેશન ગુજરાત રાજ્યનું પાટણમાં કરવાનું. તો એ વખત વિદ્યાર્થી પરિષદના અધિવેશનની અહીંયા તૈયારી કરી. એ વખત તો અહીંયા તો બહુ અમે બધા નાના પડતા હતા, પણ અહીંયા અમારા ભગવાનદાસ મામા ધારાસભ્ય પણ હતા. તો એ વખત નક્કી કર્યું કે ભાઈ પાટણમાં અગ્રવાલ સાહેબ છે, કેસી છે, લોકો હજુ શરૂઆત છે, તો અહીંયા કોઈને મોકલો. તો એ વખતે વિજયભાઈ રૂપાણી અહીંયા 20 દિવસ મારા ઘરે રોકાયેલા. અને અમે લોકો એ વખતે જેલમાં પણ વિજયભાઈ રૂપાણી કટોકટીમાં ભુજમાં હતા. ઊંઝાથી નારણભાઈ લલ્લુદાસ એ પણ ભુજની જેલમાં હતા. એટલે નારણકાકાનો અને વિજય રૂપાણીનો સંબંધ હતો. તો અમે લોકો ઊંઝા ગયા. ઊંઝા એ વખત વેપારી મથક ને આજે પણ વેપારી મથક. તો એ વખત એમના રાજદૂતમાં નારણ કાકાએ ચલાવીને અમે બેઠા વાત કરી કે ભાઈ આપણે થોડાક પૈસાની જરૂર છે કાકા, તો અમને મદદ કરો. તો નક્કી કર્યું કેટલા જરૂર પડશે. તો એ વખત 4,000 રૂપિયાની મને યાદ છે. તો 40 નામ નક્કી કર્યા. 4,000 રૂપિયા? 4,000 રૂપિયા, 40 નામ. ઇટ મીન્સ કે કેટલી વેલ્યુ હશે એ વખત. અને એ વખતે પછી નારણ કાકાના રાજદૂત ઉપર એ વખત અમે 3 સવારી બેઠા હતા. હું વચ્ચે બેઠો હતો, વિજયભાઈ પાછળ બેઠા હતા. અમે 40 દુકાન, એટલે નારણ કાકા જઈને ઊભી રાખે કે ભાઈ ચલો પાટણ અધિવેશન છે, તમારે 100 રૂપિયા આપવાના છે. નારણ કાકા પણ એ વખતના આગેવાન હતા અને ત્યાં પણ એમનું નામ હતું. તો બધા 100 રૂપિયા કરીને 4,000 રૂપિયા કર્યા. બીજું ભગવાનદાસ મામાએ પણ અહીંયા કેટલીક વસ્તુ નક્કી કર્યું કે ભાઈ હું ગોળ લાવી આપીશ, દાળ લાવી આપીશ, ચોખા લાવી આપીશ અને તેલ લાવી આપીશ. તો એ વખત એમને એ કર્યું. અહીંયાથી શહેરમાંથી મીઠું મરચું ને બધાના કેશ એન્ડ કાઇન્ડ એ વખત આ શરૂઆત કરેલી. એ વખત અધિવેશન VK બુલામાં કરેલું. તો એ વખત એમ કે ભાઈ આટલા બધા વિદ્યાર્થીઓ આવવાના, તો એ વખત સંડાસ ને બધું બનાવવાનું. તો મને એ વખત યાદ છે કે એ સંડાસ બનાવવાવાળા એક ભાઈ હતા. તો કંતાન બાંધીને અમે લોકોએ 50 સંડાસ એ બનાવેલા. પણ એ વખતની વાત કરું તમને, તો એ અધિવેશનમાં કેશુભાઈ, એ કૃષિમંત્રી, પૂર્વ કૃષિમંત્રી હતા, તો કેશુભાઈ આવેલા. એમની સાથે નરીમાન કામા આવેલા, કુમારપાળ દેસાઈ આવેલા. આવા લોકો એ અધિવેશનમાં અહીંયા હાજરી આપી હતી. ત્યાર પછી વિદ્યાર્થી પરિષદનું કામ કરતાં કરતાં પ્રદેશમાં જવાબદારી મળી. પ્રદેશમાં વિજયભાઈ રૂપાણી પ્રદેશના મંત્રી હતા. અંજલિબેન બક્ષી, જે અંજલિબેન રૂપાણી અત્યારે, અને હું એ પ્રદેશમાં સહમંત્રી બન્યા અને વિદ્યાર્થી પરિષદનું કામ કરતા થયા. વિદ્યાર્થી પરિષદનું કામ કરતાં કરતાં 1990-91માં જ્યારે જમ્મુ કાશ્મીરમાં માનનીય નરેન્દ્રભાઈ અને
આપણા મુરલી મનોહર જોશીજીની એકતા યાત્રા નીકળેલી, એ પાટણ આવેલી. અને એ વખતે હું મહેસાણા જિલ્લા ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ હતો અને એ વખતે મહેસાણા જિલ્લો હતો. તો પાર્ટીમાં પણ કામ કરતાં પછી અનેક જવાબદારીઓ સંભાળી. ત્યાર પછી 89માં નગરપાલિકાની ચૂંટણી પહેલી વખત મેં પાર્ટીના સિમ્બોલ ઉપર લડાઈ એના માટે આગ્રહ કર્યો અને અમે લોકો એ વખત 36માંથી 23 ઉમેદવારો જ ઊભા રાખી શકેલા, 11 લોકો જ જીતેલા. પરંતુ એના અડધા જતાં સામેના બધા અપક્ષો જ લડતા હતા. એમાંથી ઘણા બધા અમારી જોડે જોડાયા અને અમે બધા નગરપાલિકા પણ બનાવી. તો 89થી લઈને 4 ટર્મ સુધી, અને ચોથી ટર્મમાં તો મારી આખી પેનલ એ બિનહરીફ થઈ હતી. એટલે નગરપાલિકામાં બિનહરીફ થવું એ અઘરું હોય છે, પણ મારી પેનલ આખી બિનહરીફ થઈ હતી. નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, અનેક જવાબદારીઓ સંભાળેલી. એ સિવાય કોલેજની ચૂંટણીઓ લડતા હતા, એટલે પાટણમાં કોઈ મહેલ્લો, કોઈ પોળ, કોઈ શેરી એવી નહીં હોય કે જેમાં કોઈને ઓળખતા ના હોઈએ. અને એ વખતે મને યાદ છે કે આપના ઉમેદવારને ઓળખો. તો એ વખતે અમે અહીંયા હિંગળા ચાચરમાં એક મોટો કાર્યક્રમ, સંસદની ચૂંટણી હતી. તો સંસદની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર, જનતા પાર્ટીના ઉમેદવાર અને એક સેવંતીલાલ હતા. તો એ લોકોને મેં બોલાવીને સ્ટેજ ઉપર કે મને ઓળખો, એ રીતે બધા જ ઉમેદવાર પોતાની વાત કરી શકે એવો કાર્યક્રમ એ અમે વિદ્યાર્થી પરિષદ તરીકે કર્યો હતો. ત્યાર પછી યુવા મોરચામાં કામ કરતાં પાર્ટીમાં પણ જવાબદારી શહેરની મળી. શહેરમાં કામ કરતાં અહીંયા પાટણ જિલ્લો જુદો પડ્યો. એ જિલ્લો જુદો પડ્યો ત્યારે એ વખત નગરપાલિકાના પ્રમુખ તરીકેની જવાબદારી હતી. તો નગરપાલિકાની જવાબદારી હતી તો જિલ્લો જુદો પડ્યો, એટલે બધી વ્યવસ્થાઓ હતી, તો બધી ઓફિસો શરૂ કરવાની ને બધા વિષય આવ્યા. અને એ વખતે જ પેટા ચૂંટણી પણ પાટણ જિલ્લામાં રાધનપુરની આવી. બરાબર. તો કેશુભાઈની સભા હતી વારાઈ. તો એ વખત પાટણમાં મેં ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પાર્ટી પ્લોટ બનાવ્યો હતો નગરપાલિકાની જગ્યામાં. એનું ઉદ્ઘાટન કર્યું, બપોરે ભોજન અહીંયા કર્યું અને અમે બધા સાથે એ વારાઈમાં સભા કરી હતી. અને ચૂંટણી આવતી હતી, શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી બનેલા બળવો કરીને, અને એ વખતે એ સભા કરેલી. ત્યાર પછી તો ચૂંટણીમાં પણ અમે લોકો કામમાં જોડાયા. ચૂંટણી પણ એ તો એક અલગ પ્રકારની હતી. શંકરભાઈ ચૌધરી એ વખત ઉમેદવાર બનેલા. પછી તો નવી ચૂંટણી આવી 98માં, તો શંકરભાઈ હાઈએસ્ટ મતે જીત્યા પણ ખરા. પણ શંકરભાઈ નવા જિલ્લા અધ્યક્ષ પણ બન્યા. અને એ વખત મને મહામંત્રી તરીકેની પણ જવાબદારી મળી. એટલે એમની સાથે મહામંત્રી તરીકેની કામ કરવાની, સંગઠનની વ્યવસ્થા, પ્રવાસ, આ બધું ખૂબ કરતા હતા. અને એમ કરતાં જિલ્લાના પ્રમુખની જવાબદારી આવી. જિલ્લાના પ્રમુખ, પ્રદેશના મંત્રી રૂપાલા સાહેબની જ્યારે ટીમ બની એમાં, અને ત્યાર પછી ફળદુ સાહેબ, વિજયભાઈ રૂપાણી, જીતુભાઈ વાઘાણી અને પાટીલ સાહેબ, આ બધા જ અધ્યક્ષોની સાથે મહામંત્રી તરીકે કામ કરવાની પણ તક મળી. મારો વિષય સંગઠનનો હોવાના કારણે પ્રશિક્ષણ એ મારો ગમતો વિષય, અને પ્રદેશમાં પ્રશિક્ષણના સંયોજક તરીકે ખૂબ વર્ષ, લગભગ 15 વર્ષ કરતાં પણ વધુ સમય કામ કર્યો. અને અત્યારે પણ કેન્દ્રીય ટોળી જે કહેવાય અમારી ટીમ પ્રશિક્ષણની, તો એમાં પણ મને જવાબદારી છે. પાટણમાં ઉમેદવારોની બાબતમાં તો અહીંયા પહેલી વખત 1980માં ગૌતમભાઈ કેલા કરીને ચૂંટણી લડેલા. એ વખતે જનતા દળ હતું અને કોંગ્રેસના ઉમેદવાર હતા. તો એ વખત કેલા સાહેબ લડેલા, પાટણના જતા, અને જનસંઘ અહીંયા શરૂઆત કરવામાં પણ હતા. તો એ વખત શહેરમાંથી તો 10,000ની લીડ મળી હતી, પણ ગ્રામીણ વિસ્તારમાં એક સાહેબ મારી વાત એડ કરું છું. અત્યારે જે પોલિટિકલ લીડર્સ જે પ્રચાર પ્રસાર બધી સુવિધાઓ સાથે કરી રહ્યા છે, અને તમે જે દાયકાની વાત કરો છો, એ વખતે પ્રચાર પ્રસાર કેવી રીતે થતો? એટલે એ વખતની પણ મને યાદ છે ને, મેં કહ્યું ને એ પ્રકારે. આજે પણ અમે એ વખત કમળ દોરેલા, આજે દિવાલો ઉપર દેખાય છે, આજે પણ દેખાય છે. બીજું પત્રિકા અને લાઉડ સ્પીકર, એમાં બેસીને બોલતા કે ભાઈ આપનો મત અમને આપજો, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આપજો. બીજું એવી વ્યવસ્થા હોતી કે અમારી જો ટીમ બનતી તો ટીમના દરેક ઘર સુધી પ્રત્યક્ષ સવાર અને સાંજના 2 રાઉન્ડ લઈને પ્રત્યેક ઘર સુધી પત્રિકા આપીને ભાજપને મત આપજો એ પ્રકારે વાત કરતા. બીજું, પાટણમાં ચૂંટણી હોય ત્યારે જૂનું શહેર હોવાના કારણે
કાર્યાલય હોય ને કાર્યાલય ઉપર રાત્રે ખૂબ વસ્તી આવે, ચા પાણી નાસ્તા ગોટા આ બધા કાર્યક્રમ પણ થાય. ધીમે ધીમે જ્યારે નજીક આવતી થાય ત્યારે વોર્ડ વાઇઝ પણ અમે કાર્યાલય કરતા હોઈએ. આગેવાનો હોય તો આગેવાનોને કેવી રીતે ક્યાં કામ સોંપવું, પ્રવાસમાં જતા હોઈએ. મને ખબર છે કે અમે સિંગચણા લઈને પણ જીપમાં બેસીને જઈએ, બપોરે ક્યાંક ઊભી રાખી સિંગચણા અને ખાઈ અને પાણી પીતા. આવી રીતે પણ એ વખત કામ કરતા હતા અને એ વખતની મજા પણ ઓર હતી. હા, કારણ કે એ વખતે બધા સાધનો નહોતા, મોબાઈલ ને કમ્યુનિકેશન ઓછું હતું, જે પણ કરવું પડે બધું ફિઝિકલી કરવું પડતું. એ વખત તો પાછું એવું હોય કે આગેવાન કહેશે એવું થતું, અને આગેવાનો તો બધા મોટા ભાગે રૂલિંગ પાર્ટી કોંગ્રેસ જ હતી, એટલે કોંગ્રેસમાં જ બધા લોકો હોય. અમે જઈએ ત્યારે મળીએ ત્યારે એક લાગે આપણને કે આ વખત જોરદાર છે. અટલજીની સભા હતી અહીંયા 72માં, મામા લડતા હતા અને કલરાજ મિશ્ર અત્યારે ખૂબ મોટા નેતા હતા, એ વખત ચૂંટણીની વ્યવસ્થામાં પણ અહીંયા આવ્યા હતા. અને એ વખત હારીજથી અટલજી અહીંયા બળિયા હનુમાનનું મેદાન હતું, અત્યારે ત્યાં ટેકનિકલ હાઈસ્કૂલ બનેલી છે, તો ત્યાં આગળ એ મોડા આવ્યા હતા અને એટલી સભા હતી કે મેદાન નાનું પડ્યું હતું. અને એ આવ્યા ત્યારે એમને પહેલું જ વાક્ય બોલ્યા હતા, મોડા પડ્યા હતા કે અગર મેરે પાસ ભી હેલિકોપ્ટર હોતા તો મેં ભી વક્ત પે આ જાતા. તે લોકોએ તાલીઓ પાડેલી, તો લગભગ 2-5 મિનિટ સુધી તાલીઓ પાડેલી. હા, એમ કે મારી વાત એમને જણાવી દીધી. અને પછી તો જે સભા પૂરી થઈ એટલે અમને એમ લાગ્યું કે હવે તો આ ચૂંટણી તો આપણે જીતી જઈશું. પણ એ પ્રકારે સંઘર્ષ કરતા કરતા ત્યાર પછી નગરપાલિકામાં અમે 89માં લડ્યા ત્યારે 90થી લગભગ અમે રૂલિંગ પાર્ટીમાં રહ્યા. વચ્ચે એક સમય એવો આવ્યો કે જે પાટીદાર આંદોલન હતું ત્યારે, પણ છતાંય એમાંય 2-3 વર્ષમાં એ કોંગ્રેસ ના સાચવી શકે ને ફરી પાછા ભારતીય જનતા પાર્ટીની હતી અને ખૂબ છે, અત્યારે પણ કામ કર્યું છે. પાર્ટીનું કામ, મેં મહામંત્રી હતો તો ઉત્તર ઝોન હતું, અમદાવાદ શહેરથી માંડીને અમદાવાદ જિલ્લાથી માંડીને કચ્છ સુધી, સાબરકાંઠા, અરવલ્લી. જ્યારે હું કામ કરતો ત્યારે અરવલ્લી આખો જુદો નહોતો પડેલો, એ વખત સાબરકાંઠા જિલ્લો પણ હતો. તો આ બધા જ ગામોમાં મંડળ સુધીની મેં બેઠકો કરેલી છે. મંડળ સુધી હું ગયો છું પ્રવાસમાં. કાર્યકર્તાને કોઈ તાલુકો એવો નહીં હોય કે જેમાં હું 10, 15, 25 લોકોને નામથી ના બોલાવતો હોઉં. તો એમ ખૂબ અને મજા આવે. બેઠક લઈએ ત્યારે પણ મુદ્દાસર બેઠક લઈએ. હું ડાયરીનો આગ્રહ રાખું મારી બેઠકોમાં, કબીર લખો, આજે જે કંઈ કામ કરીએ છીએ, વાત કરીએ છીએ, તો તમે પણ નીચે કામ કરવા જવાના છો, તો તમે પણ બેઠક લખેલું હશે તો વાંચશો, અથવા તો તમારા મુદ્દાઓ તમને મળશે તો બેઠક પણ સરસ થાય. બેઠક પૂરી થયા પછી કાર્યકર્તાને એમ થાય કે નહીં, મજા આવી, આપણને કંઈક કામ શીખવા મળ્યું, જાણવા મળ્યું, કેવી રીતે કર્યું. એવી રીતે ખૂબ પાર્ટીનું કામ આજે પણ. અત્યારે મને ગઈકાલે દિલ્હી બેઠક હતી તો મને અમારા રાજેશભાઈએ ત્યાંથી કીધું, મેં સૂચના હતી, કાલ સીએમ સાહેબનો કાર્યક્રમ પાટણ હતો, એટલે એ કાર્યક્રમ આયોજન મેં કરાવરાયું હતું, એટલે એમ મેં કીધું હું દિલ્હી તો નહીં પહોંચી વળું. તો મને ત્યાંથી સાંજે સમાચાર આવ્યો કે કેસીભાઈ વેસ્ટ ઝોન જે છે તો એના ઇન્ચાર્જ તરીકેની જવાબદારી તમને સોંપી છે. તો સંગઠનના કામમાં ખૂબ રસ. દર વખત ચૂંટણી લડવાની તૈયારી હોય, આપણને ટિકિટ મળવાનું ફાઇનલ હોય, પણ અમારા પ્રદેશમાંથી જે કોઈ નેતા પાટણમાં લડવા આવે તો એમને તરત પાછો ફોન કરું, મારા ઘરેથી અથવા તો હું એમની સાથે રહીને આજ સુધી ચૂંટણી બધી લડ્યા છીએ. ઠીક. આપે તો રૂપાણી સાહેબ સાથે ઘણો સમય વિતાવ્યો છે, કેશુબાપા સાથે ઘણો સમય વિતાવ્યો છે. શું સંવાદ થયેલા એમની સાથે? એવી કોઈ વેલ્યુએબલ મેમરી જે એમણે કહ્યું હોય, એ શબ્દો તમને આજે પણ યાદ હોય? મને યાદ છે કે વિજયભાઈ, અમે લોકો દેવદત્તભાઈ કરીને અમારા એક કાર્યકર્તા હતા અને એમની દોશીવટમાં દુકાન હતી, એટલે અમે આખો દિવસ બધાને મળવાનું કરીએ, આયોજન કરીએ, વ્યવસ્થા કરીએ. ત્યાર પછી જ્યારે આવતા હતા ત્યારે અમે એમની દુકાન પાસે આવતા હતા ત્યારે 2-3 જૈન આચાર્ય મહારાજ સાહેબ આવતા હતા, એટલે એ વખત સંવાદ મને થયો તો આજે પણ મને યાદ છે. અને વિજયભાઈએ કીધું કે કેસી, આપણા સંઘમાં પ્રચારકોને નીકાળવા હોય છે તો કેટલું મહેનત પડે છે, અથવા તો ઘર બહાર છોડીને જ્યારે નીકળવાનું હોય છે ત્યારે આ જુઓ ને, આ જૈનોમાં અમારા મહારાજ સાહેબોને કેટલા લોકો જલ્દી દીક્ષા લેતા હોય છે, આ કરતા હોય છે. એટલે મને એ વખતનું યાદ છે કે સંઘમાં પ્રચારક વ્યવસ્થા છે. પ્રચારકો હોય એટલે એ તો દેવતુલ્ય લોકો છે, પણ પ્રચારકોની સંખ્યા અથવા તો પ્રચારકો જે જોઈએ એ વખત ખૂબ ઓછા હતા પ્રમાણમાં. એ વખત પણ આખા દેશમાં મહારાષ્ટ્રથી કે ત્યાંથી આપણા પ્રાંત પ્રચારક હોતા કે પ્રચારક આવતા,
તો જે કામ વધ્યું અને કામ વધારવા માટે જે વ્યવસ્થા જોઈએ પ્રચારકોની તો નહોતા. એ સંવાદ મને આજે એ સંઘના કાર્યકર્તા તરીકે આજે પણ મને યાદ છે. બીજું એમની જોડેથી કામ કરવાની બાબતમાં, સંગઠનની વ્યવસ્થાની બાબતમાં ખૂબ શીખવા મળતું. જે કે અને કાર્યકર્તાની ચિંતા એ હંમેશા શિરમોર હોતી. કાર્યકર્તાના ખભા ઉપર હાથ મૂકીએ છીએ ને ત્યારે એનો આનંદ થતો હોય છે. એને એમ થાય છે કે નહીં બસ મેં તો બધું મને મળી ગયું છે. અને કાર્યકર્તાના પરિવાર સાથે, એના ઘર સાથે, એના સુખ દુઃખમાં આવા અનેક પ્રસંગ બનેલા. અમારા અહીંયા સુરેશભાઈ મોદી આજે યાદ કરું કે અકસ્માતમાં ગુજરી ગયેલા અને એમના દીકરા દીકરીના લગ્ન હતા. તો એ વખત આનંદીબેન અહીંયા ધારાસભ્ય હતા. તો અમે નક્કી કર્યું કે શું કરીશું બેન. તો બહેન કહે કે ચિંતા નહીં કરો, આપણે કરી દઈશું. તો અમે લોકોએ કલેક્શન કર્યું કે ભાઈ એમના દીકરા દીકરીના લગ્ન કરવા છે તો આપણે કલેક્શન સારું એવું કર્યું, 3 લાખ રૂપિયા જેવું કર્યું અને કાર્યકર્તાઓ જોડેથી જ. અને પછી એમના અહીંયા લગ્ન પણ કરાવ્યા. એમાંથી બચત થઈ, એ બચત બેંકમાં મૂકી અને બેંકમાંથી ભાભીને અને એમના આવક મળી રહે આ પ્રકારેની ચિંતા, પરિવારની ચિંતા કરવાનું કામ એ કર્યું છે. અહીંયા એક અમારું, હું નગરપાલિકામાં મારા જ વોર્ડમાં એક ગુંગળી તળાવ કરીને હતું. ખૂબ ગંદકી, એટલે આખા ગામનું પાણી ત્યાં આવે, એમાં લીલ ને થાય એટલે વાસ મારે, તો આજુબાજુ રહી ના શકાય. ત્યારે આનંદીબેન આવે ત્યારે કે કેવી રીતે અહીંયા લોકો આ રહી શકે છે. તો એ વખતે પણ અમે બધા સોસાયટીઓમાં અને બાકી બધા જગ્યાએ કલેક્શન કર્યું લોકોને ઇન્વોલ્વમેન્ટ કરવા માટે. પણ એ વખત પણ પછી ઘણા જ એમપીઓની ને રાજ્યસભાના સાંસદોની ને બધાની ગ્રાન્ટ આવી. પોતે પણ સરકારમાં હોવાના કારણે આયોજન કર્યું. તો એ પ્રકારે આજે આનંદ સરોવર આજે પાટણનું ઘરેણું બન્યું છે. તો આવી રીતે વિકાસના કામો અહીંયા જિલ્લા પંચાયત, કલેક્ટર કચેરી, બાકીની કચેરીઓ, પાટણથી જોડતા બધા જ હાઈવે ડબલ થઈ ગયા. પાટણ સિદ્ધપુર, પાટણ ઊંઝા, પાટણ હારીજ, પાટણ ચાણસ્મા, આ બધા જ એ વખતના વિકાસના કામો થયા છે. એટલે પાટણને વિકાસ કરવા માટેનું ખૂબ એ કામ છે. બીજું 15 ઓગસ્ટની શરૂઆત માન્ય નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમને નક્કી કર્યું કે 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી અને 1 મે ગુજરાતનો સ્થાપના દિવસ એને જુદા જુદા જિલ્લાઓમાં ઉજવવાનો. તો પહેલો 15મી ઓગસ્ટનો કાર્યક્રમ મેં પાટણમાં યોજ્યો હતો. તો માન્ય નરેન્દ્રભાઈએ અહીંયા વીર મેઘ માયા, જેમને પોતે બલિદાન આપ્યું હતું અને પાણી એ વખત માટે 32 લક્ષણા પુરુષનું, તો સૌ પહેલાં એ ત્યાં જઈ એમના દર્શન કરી અને પછી 2 દિવસનો કાર્યક્રમ એ રાણીની વાવ. અને રાણીની વાવ પણ એ નરેન્દ્રભાઈ અને કેન્દ્રમાં અટલજીની સરકાર હતી ત્યારથી જ ખોદકામ થયું. નહીં તો 3 જ માળ ખુલ્લા હતા. અત્યારે 7 માળ ખુલ્લા જ વર્લ્ડ હેરિટેજમાં નામ આવ્યું. યસ. અને નરેન્દ્રભાઈના કારણે આજે 100ની નોટ એની પાછળ એ રાણીની વાવ એ છે. અને આજે 3-4 લાખ પ્રવાસીઓ એ વિદેશના અને આખા રાજ્યમાંથી ને આખા દેશમાંથી આજે રાણીની વાવ જોવા માટે, એની કલાત્મક કૃતિ પણ જોરદાર છે, એનો ઇતિહાસ પણ ભવ્ય છે. પટોળા એ પણ નાની નાની વસ્તુઓ જુઓ તો કેવી રીતે બને છે. એનું પહેલા કલર થઈ જાય, દોરી બાંધી, આઈ થિંક 900 વર્ષ. એ વખત જ્યારે એવું કહે છે કે સિદ્ધરાજ જયસિંહ જ્યારે દરરોજ પૂજા કરવાની હોય ત્યારે એ પટોળું પહેરીને પૂજા કરતા હતા. અને એ વખત સાળવી પરિવાર એ કર્ણાટક બાજુથી કે એ બાજુથી અહીંયા એમને લાવ્યા હતા. અને આજે તો પણ એ લોકો અહીંયા જ્યારે કામ કરે છે ત્યારે પટોળા પણ બનાવતા 2-3-4 મહિના લાગતા હોય છે, 6 મહિના લાગતા હોય છે. જુદી જુદી એની ડિઝાઇનો હોય છે. અને એ પટોળું એ આજે પાટણની ઓળખ છે. અને બંને બાજુ ડિઝાઇન, એ બધા કલર બલર બધા કુદરતી કલરો છે. એ બધા પહેલાં થઈ જાય અને પછી ઊભો દોરો અને આડો દોરો એ જ્યારે વણે ત્યારે એ મળી જાય. એટલે ખરેખર એક દેખવા લાયક, અથવા તો આવી કલ્પના ના કરી શકીએ કે, અને કલર કરે એટલે કેટલા, એના પર દોરી બાંધી દે અને પછી એને ડબોડતા હોય. એટલે દોરી બાંધી હોય એમાં કલર પણ ના જાય. જેટલો ખુલ્લો ભાગ હોય એટલામાં જ થાય. પછી જ્યાં કલર થઈ ગયો હોય ત્યાં દોરી બાંધી દે, અને જેટલો ખુલ્લો છે ત્યાં કયો કલર કરવાનો છે તો એમ કરે. એટલે ખૂબ એની અભ્યાસ કરવા જેવો અને જાણવા જેવું છે. એટલા માટે જ ગીત પ્રચલિત થયું ને કે છેલ્લાજી રે મારું આટું પાટણ. પણ એ પટોળું તો, અને બંને બાજુ સાચું હોય,
એને એવું નહીં કે આ બાજુ સાચું, બંને બાજુ તમે પહેરી શકો, બે અચ્છા. બાજુ ડિઝાઇન સેમ હોય. બીજું પાટણના દેવડા અમારા ખૂબ પ્રખ્યાત છે. હા એ દેવડા પણ એક અલગ જ છે અને એ પાટણના પાણીથી જ બને છે. અમે અહીંયા પૂછીએ બધા લોકોને કે ભાઈ આ બધું મહેસાણા બનાવીએ કે અમદાવાદ બનાવીએ કે બીજા ક્યાંય તમે જાઓ છો ત્યાં, કે નથી બનતા, કે અમે જ બનાવીએ, અમારા જ કારીગર હોય છે. પણ આ દેવડા આટલા સરસ તો અહીંયા પાટણના પાણીના કારણે જ બનતા હોય એ પ્રકારેનું છે. પાણીમાં એટલી તાકાત કેટલી છે. તાકાત છે. જ્યારે અમે લોકો સંગઠનમાં પ્રમુખ મહામંત્રી બન્યા ત્યારે મને યાદ છે કે રણ અહીંયા છેક નજીક આવી ગયું હતું. ઉનાળામાં તો અમે લોકો જઈએ ત્યારે ચામડી દાજી જ જાય. પણ નરેન્દ્રભાઈ જ્યારે સુજલામ સુફલામ યોજના અને જ્યારે પાણીની વાત કરી અને એના પછી જે નર્મદાનું પાણી અને સુજલામ સુફલામનું પાણી આવ્યું ને એના કારણે આજે છેક કચ્છથી માંડીને બધું થયું છે, તો એના કારણે આજે લીલોછમ પણ બન્યું છે. પાણી પણ પીવાની ફ્લોરાઇડથી અમે પીતા હતા. માણસો 50 વર્ષની ઉંમરે તો ઘરડા થઈ જતા હતા. તો આજે 100% પીવાનું પાણી એ ધરોઈ આધારિત કે નર્મદા આધારિત મળ્યું છે. એટલે નરેન્દ્રભાઈએ જે ઉત્તર ગુજરાત માટે, નહીં તો ઉત્તર ગુજરાત ખાલી થઈ જાત, લોકો અહીંથી જતા હતા જ, માઇગ્રેશન હતું. એ નરેન્દ્રભાઈના જે પાણી અહીંયા નહોતું, અમારા બોર 1200 ફૂટના જે પીવાલાયક પાણી ના હોય 1200 ફૂટથી પાણી ખેંચતા હતા. એટલે ડાર્ક ઝોન પણ બની ગયા હતા કારણ કે પાણી જ નહોતું. એ જે યોજનાઓ બનાવી અને કાચી કેનાલો બનાવી એટલે એના કારણે થયું છે. આજે પાટણની આજુબાજુ 100-150 ફૂટના 200 ફૂટના બોર બને છે. અચ્છા. અને એમાંથી પાણી મળી રહે છે અને પાણીનું મીઠું પાણી તળ ઉપર મળી રહે છે. આવ્યું હા, બધા તળ ઊંચા છે. સાહેબ, સમસ્યાની એક નાનકડી વાત કરું તો આપે રણની વાત કરી, એટલે અગરિયાઓને લઈને કોઈ સમસ્યા છે અત્યારે? અહીંયા અમારા ત્યાં એક સાંતલપુરમાં અગરનું કામ ચાલે છે, એટલે મીઠાનું કામ ચાલે છે. ત્યાં પણ જે ઉત્પાદન થઈ રહ્યું છે અને અગરિયાઓ જે કંઈ કામ કરી રહ્યા છે, અત્યારે તો સરકારે એમના બાળકોને ભણવાની વ્યવસ્થા, બાકીની બધી વ્યવસ્થાઓ એ બધી કરી છે. પણ બાકી તો એમને જોઈએ ત્યારે આપણને એમ લાગે કે ગરમી પડતી હોય, ખારું પાણી હોય, એ પાણીને એ લોકો દરરોજ હલાય કરે અને એ પાણી સુકાઈ જાય ને એમાંથી મીઠું બનતું હોય. અને એમના અનેક પ્રશ્નો હતા, પણ સરકારે ચિંતા કરીને અત્યારે તો ઘણી બધી વ્યવસ્થા કરી છે. પણ એ પણ કામ ખૂબ અઘરું અને અમારા સાંતલપુર વિસ્તારમાં પણ મીઠું ખૂબ પકે છે. અને ત્યાંથી ઘણી વખત આખી રેક એટલે ટ્રેન એ આખી મીઠું ભરી અહીંથી આખા દેશમાં જતું હોય છે. તમે સાહેબ થોડાક સમય પહેલા થોડીક નારાજગી વ્યક્ત કરી હતી કે ભાઈ અમારા પાટણમાં ઘણા બધા લોકો આવે છે પણ પોલીસ જે છે એ બહાર ઊભી હોય છે ને બધાને હેરાનગતિ કરે છે, કનડગત કરે છે, એના કારણે લોકો નથી આવતા, એક સ્ટેપ બેક લે છે. એના પછી કોઈ સોલ્યુશન આવ્યું ખરું? એટલે મારા મનમાં ઘણા સમયથી આવું મંથન ચાલતું હતું. એટલે હું અમારા બધા જે કાર્યકર્તાઓ હોય, NGO વાળા હોય, આ બધા હોય, એ બધાની સાથે ચર્ચા કરતો હતો. મેં કહ્યું તમે પાટણ એક જમાનાનું આખા દેશમાં 4 રાજ્યો હતા, એ પૈકી એક પાટણ, સિદ્ધરાજ જયસિંહ છેક મધ્યપ્રદેશથી માંડીને રાજસ્થાન સુધી જેની સરહદ હતી, અહીંયા આગળ કરોડપતિ, અબજોપતિના ઘર ઉપર આ ઝંડો, લાખપતિના ઘર ઉપર આ ઝંડો, એ પ્રકારેનું કામ કરતા હતા. અને એ જમાનામાંથી એક સાઈડ થઈ ગયું, રેલવેથી હાઈવેથી સાઈડ થયું. બાકી પણ ઘણો બધો નેતાગીરીનો અભાવ ગણો કે બાકી પછાત થઈ ગયું. ત્યારે પાટણમાં મેં ચર્ચા કરું, મેં કીધું પાટણમાં નથી ઉદ્યોગ, ધંધા, રોજગાર, ફક્ત ને ફક્ત મેડિકલ, એજ્યુકેશન અને કરિયાણા બજાર છે. તો પાટણને ડેવલપ કરવા માટે બહારથી લોકો આવતા હોય, ચિંતા કરતા હોય, ત્યારે ઘણા બધા વિષયો છે કે જેના કારણે થાય છે. એ વખત મેં મારી એક વાત કરેલી અને હું ફરતો હોઉં છું મારા પ્રવાસમાં, તો એમને કીધું કે ભાઈ આ, મેં કીધું આ કેવી રીતે આ ડેવલપ આટલું બધું થઈ ગયું કે અહીંયાથી અમારે કોઈ રિક્ષા કે ગાડી લઈને આવવું હોય તો પાટણમાં પ્રવેશ કરીએ છીએ તો અમને રોક જ અને અમારે ક્યાંક દંડ ભરવો પડે છે. એટલે એક નાનો વિષય, તો એના કારણે એમ કે ભાઈ પાટણ નથી જવું, જવા દો ને, છોડો ને. અમે તમે કહેતો તો હારીજ લઈ જઈએ, ચાણસમાં લઈ જઈએ, ડીસા લઈ જઈએ. તો એ એક મનમાં એમ કે ભાઈ ડેવલપમેન્ટ થવામાં નાની નાની વસ્તુઓ જ, એક સામાન્ય ગરીબ વર્ગના લોકો અહીંયા ખરીદી કરવા આવતા હોય, 200-500-1000 રૂપિયાની ખરીદી કરવાના હોય અને ક્યાંક 100-200 રૂપિયાનો દંડ ભરવાનો થતો હોય, તો એ દંડ ભરવાના કારણે એ જ્યારે વાહન લઈને અહીંયા આવતા હોય, એ વાહનવાળો ના આવે તો કસ્ટમર નથી આવવાનો, કસ્ટમર નથી આવવાનો તો ધંધા રોજગાર નથી થવાના, ધંધા રોજગાર નથી થવાના તો ડેવલપમેન્ટ નથી થવાનું. આ એક આવા મારા મનમાં 4, 5, 7, 10, 12 મુદ્દાઓ હતા કે જે કરવા જેવું છે. નેતાગીરીનો અભાવ છે, સામૂહિક શક્તિનો અભાવ છે, ક્યાંક આપણે નાની નાની સંસ્થાઓ હોય છે તો એમાં નાની નાની ઝઘડાઓમાં પડી જઈએ અને ઝઘડાઓ થાય તો સંસ્થાનો
વિકાસ નથી થતો. તો આ બધા અનેક મુદ્દાઓ હતા. એમાંનો એક મુદ્દા હતો એ મેં લોકોની વચ્ચે મૂક્યો હતો. પણ આ બહુ નાના નાના મુદ્દાઓ હોય છે, પણ એ શહેરને ખૂબ નુકસાન કરતા હોય છે અથવા તો વિકાસને ખૂબ નુકસાન કરતા હોય છે. આપ અત્યારે હાઉસિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં ડિરેક્ટર છો, તો શું વ્યવસ્થા છે, શું કામગીરી અત્યારે ચાલી રહી છે? હુડકો એમાં લગભગ 70-75% એ કેન્દ્ર સરકારનો હિસ્સો છે, 30-35% એ બજારમાં શેર છે. આજે લગભગ 200-250 આસપાસનો એનો ભાવ હોય છે. પણ હુડકો અત્યારે જેમ રિવરફ્રન્ટ છે આપણો, તો સૌ પહેલું ધિરાણ હુડકોએ કરેલું. એમ અત્યારે હુડકો એ આખા દેશના મોટા મોટા પ્રોજેક્ટો, એ વીજળીના પ્રોજેક્ટ હોય, પાણીના ઉત્પાદનના પ્રોજેક્ટ હોય, સરકારની યોજનાઓ હોય, રોડ બનવાના હોય, તો એમાં ધિરાણ કરે છે અને સરકાર એની ગેરંટર બને છે. મહારાષ્ટ્ર સરકાર હોય તો એની ગેરંટર બને છે અને એની યોજના માટે તો એવા 2,000, 3,000, 5,000 કરોડ રૂપિયાના ધિરાણો એ પ્રોજેક્ટોના આપે છે. અને અત્યારે ખૂબ સારા પ્રમાણમાં એનું ધિરાણ દેશના વિકાસમાં એ થઈ રહ્યું છે. અને એ રીતે 21 રાજ્યોમાં એની ઝોનલ ઓફિસો પણ છે. આપણી પણ અમદાવાદમાં, નારણપુરા, નવરંગપુરામાં એની ઓફિસ છે. એક છેલ્લો સવાલ સાહેબ આપને હું પૂછું. અત્યારની જે યુવા પેઢી છે, આમાં પછી હવે એક નવો શબ્દ વપરાય છે કે ભાઈ જેનજી જનરેશન 97 પછી જે હોય છે, આવા બાળકોને તમે અત્યારના આ ટેકનોલોજીના જમાનામાં શું મેસેજ આપશો? અને ઘણીવાર કેવું છે કે આ જે યંગસ્ટર છે એમના મગજમાં કદાચ પોલિટિકલ લીડર્સને લઈને શું વિચારતા હશે, શું નહીં, તો શા માટે એવા લોકોએ પોલિટિક્સમાં આવવું જોઈએ? માન્ય નરેન્દ્રભાઈએ પણ કહ્યું છે કે 1 લાખ કરતાં વધુ, 1 કરોડ જેટલા યુવાનો એ રાજનીતિમાં આવે. કારણ કે નવી પેઢી બદલાવાની જ છે. એમના મનમાં તો જે જોયું છે, પહેલાં શું હતું એ તો ખબર નથી, એમના જન્મ પછીનું જ એમને જોયું છે, તો સારું સારું જ જોયું છે. તો દેશના હિતમાં, રાજ્યના હિતમાં અને ગામના હિતમાં સારા લોકોએ, સારા યુવાનોએ, જેમની વિઝન છે, જેમની દ્રષ્ટિ છે, તો એવા લોકોએ રાજનીતિમાં આવવું જોઈએ. અને રાજનીતિમાં આવ્યા પછી પોતે પરફોર્મન્સ પણ બતાવવું જોઈએ કે ક્યાંય કરપ્શનની વાત હોય, ક્યાંય વિકાસની વાત હોય તો એ પાછા ના પડે. અને એમના દ્વારા જે વિકાસ થવાનો છે તો એ પોતે જે વિચારે છે એ પ્રકારેનું થશે. તો એના માટે પણ યુવાનોને હું અપીલ કરું છું કે ખૂબ તમારા માટે ખૂબ મોટું પ્લેટફોર્મ છે અને આજે સારું નેતૃત્વ છે, તો તમે લોકો પણ નવી જનરેશન પાર્ટીમાં આવો અને કામ કરો. થેન્ક્સ અ લોટ સર, આપના વેલ્યુએબલ ટાઈમ માટે આપ અહીંયા પધાર્યા અમારા સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં. ગુજરાત ફર્સ્ટનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. અને ખૂબ સારો પ્રયાસ એ તમારી ટીમ અને તમારા દ્વારા થઈ રહ્યો છે. તમને બધાને સૌને અભિનંદન. થેન્ક્સ અ લોટ. તો કેસી પટેલ સાહેબ હતા સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં અને એક સવાલના ખૂબ ચોકસાઈપૂર્વક જવાબ આપ્યા. પાટણ એમની ખૂબ જૂની યાત્રા છે પાટણ સાથે, પાટણના વિકાસને લઈને વાતો કરી, હિસ્ટોરિકલ વાતો કરી ને પોતાની પોલિટિકલ જર્નીની પણ વાતો કરી. અત્યારે બસ આટલું જ. કોઈ નવા ગેસ્ટ સાથે ફરીથી મળીશું. જોતા રહો ગુજરાત ફર્સ્ટ.